શ્રી ગણેશાય નમઃ. નમઃ. પ્રધાનજી શું બધું કામ પતી ગયું છે. હે બધું કામ પતી ગયું. બધું પતી ગયું હવે કઈ પતાવવાનું હોય તો કયો. તો હવે મને પતાવી દો. આપણે પહેલેથી પતેલા છો. પતે હું પતાવે કા બાપુની વાત કરો જાઓ. આ તો આમ દેજો બાપુ એની કશે લગાડી દે હા ઓય 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 ઓહો હે ઘણી ખમા બોલો પ્રધાનજી. પાછો બંધ કે પોંગરો હા એ ઘણી ખમા બાપુ ઘણી ખમા બોલો પ્રધાનજી. કે કહો મને કે બધા કામ પતી ગયા તો પતાવી પીડ્યો પ્રધાનજી ઉદેવને કહો કે વડિયાળ કોઈ મોટું છે, જાને જાડણી આવશે માટે ઉત્તરની વ્યવસ્થા રાખે. વાંધો નહીં કહી દો બાપુ એમાં શું હોય કે મનનો ખબર પડી જાય કે મારું કુટુંબ કેવું મોટું છે એટલી તો ખબર પડે કે ન પડે સંકેત એટલી જ કહી જાવ બાકી સમજો રામ સમજો રામ હતો એવો એમ તમે બાપુ બાપુ તમે લઈ બધા કહેતા હોય એમ મને હાજર હતું મારું નામ ક્યાં રામ હોય परदेसी जाना नहीं मुझे छोड़ के जाओ जाओ पकड़ा मैं मेरा मुझे कहना मरमा मारा बाप दादा બોલી જાઓ. બોલું છું કે બાપુએ કીધું છે કે ફિગર કે નકરી બહુ મોટી છે જાન જાડી લાવવાની ઉતારણ પૂરી તૈયારી રાખવાની અને મારો ઉતારો નખો રાખવાનો કેમ તમારો ઉતારો નખો? મારો નખો મારો કોઈ સેટિંગ નો આવે એટલે જાન લઈને આવવાના પછી બાંધવા આવવાના. એ દાદા બાજવાની વાત ન હોય હું ની આવું નહીં મને કોઈ ધબધબાવી નાખે એ કરતા સેટા હારા કાંઈ વાંધો નહીં, જાન લઈને ભલે આવો. જાનમાં ફટાકી એકલો લઈ આવતો જાઓ. શું નહીં લેવાનું ભાઈ ફટાકિયા કેમ ભાઈ હવે ત્યાં ફોડવાની મનાઈ છે. પેલા ડબ્બો પહેરાવાળા ફટાકા તો હું પૂછ્યો ભાઈ ઈ ન ફૂટે જાઓ. ફટાકા ફૂટશે ના પડી ને તો નહીં ફોડી બાપુ આવે છે ના બાપુ આવે એનું કહેવાય ને મારે બાપુ ફટાકડાને ઘણો ખર્ચો કરાય એ આજે યરખે નહીં મંગે ગોરદક ચાલિયા રે એ આજે યરખે નહીં મંગે ગોરદક ચાલિયા રે એ જાવા ભોગન વન મો જાર જાવા ભોગન વન મો જાર હર કે મંગે ગોરદક